હે ભક્તો મેમનું મારા દેવના મેમનું આ ડાયરો આ વસ્તી મારી દેવની છે ભાઈ દેવ માટે ઉજાગરા છે હું ગંગા હમેજીની જોગણી તમારી તેડાઈ આવીશું ગઢની માતા શીકોતરના હપાડા આવીશું ભાઈ અને નાચ નાચ માટે ના આવે તો કોણ આવે ભાઈ હતી મેહાણા પણ એમ કે ભાઈ આવવું પડશે રમેશભાઈ એવું કીધું કે હેડો ભાઈ ઘડી વારે પણ આવ્યો લ્યા ભાઈ એવો ટાઈમ લઈને આવીશું છે ભાવાળો અને સતની ગાડી મારો ભગવાન મને સત બોલાવશે અને મને હુજ છે અને હાસી વાત છે તો ક્યાંય નથી વધારાનું બાપજી નહીં બોલું તમારા પાવળિયાની માતા તે ભક્તો આ ભાઈના હાથમાં એક જ વધાવો આવે ને એમાં 32 કણનું વેણ ના બને પછી બોલું ભાઈ જો ભાઈ આ વધાવો આલું છું મારું નામ જોગણીશ બાપો 32 ના બને તો ભાઈ હે ભક્તો રમેશભાઈ છે હું શંકર રાવળની માતા છું તમારી નાતની માતા છું તમારી માતા છું ભાઈ હે ભક્તો મને હું છે કે એવું પહેલથી કહું છું ભાઈ વધારે બોલ્યું નહીં જૂઠું નહીં બોલું મન નહીં હુજે તમને ખમા કઈ મજા કઈ રહેવા દેવી પણ ખોટું નહીં બોલું ભાઈ ત્યાં છે ભામાં પાટમાં મારું એક વેણ બને ને એમાં મારો રોમ 51 ના લખે તો બોલું ભાઈ અને એવું આ પડથની માતાને ગમતું હોય આ સભા બેઠી સભાના દેવન ગમતું હોય અને મારે જે બોલવું છે આ પડથની માતા મને બોલવા દેતી હોય સત બોલાવતી હોય અને હું ગંગા હમેજીની માતા બોલતી હું ભાઈ તો વાત કરું ભાઈ વેણ બોલી ને ભાઈ તો એને ખબર છે માતા હાલ છે હજી શું કરે 10 થઈ જાય ગયા તો 55 અરે 10 બધા 10,000 કરી દે 55 કરે હજુ ભક્તો એક છોટ નાશીશ હા માં અને વેણ બનશે તો જ બાપજી બોલીશ નકર નહીં બોલું આટલું ઘણું થઈ ગયું હે પ્રભુ વેણ જ બોલું છું ભક્તો પડથો મારી નાતના પરનાથના ગોમના જે વાલેશ્રી આવ્યા છે મજા રહે ઘણી વારનો ટાઈમ કાઢ્યો છે મારો ભગવાન એનો બદલો તમને હાલશે આ વેણ આવત કહું ભાઈ
છે મારી 56 ટનનું વેણ છે ભાઈ. ખમા માડી ખમા. હે ભક્તો, મળી હું એવું માતા કહું છું, કોઈ વેમ રાખતા નહીં. હું અત્યારે બોલું છું, મને બોલ્યા પછી એ બોલનો તોલ થાય બરોબર. અને તોલ થયા છે ચોમંડ આવે ને ચોમંડ બોલે તમે આજ કરો કાલ કરો એ તમારા પાસે છે. બરોબર. અને એ ચોમંડ તમે પંચ માગવાના ગરદણી માગી એટલે કલમ આલા અવસર કરવાની. અને અવસરમાં ચોય કોઈનું માથું ના દુખે એવી જવાબદારી માતા લે બરોબર તો પછી હું જે બોલખું એનો સુધારો તમારે કરવો. લાવવાનો ભાઈ. બરોબર. તે હું શંકર રાવળની માતા એવું કહું છું, એક વંતરી હું માતા એવું કહું હા છું, માળી કયું. અને એક ઝાપડી માતા. આ બેનું તમે કોક બંધો કરી અને સોમણને આ ડેરો ઊભો રહે સોમણ આવે અને સોમણમાં તમે બોલો એ કલમ આલે તો પછી કોનો અવસર પટે અવસરની રજા મળી જાય ને અવસર પટે એ દાડો તમે કોક કરજો. ખરું. આવું મને માતાને દેખાય છે ને મૂકું છું ભાઈ બરોબર. બાપજી. હું બીજું ચોય ચોમણ રિહાઈ ગયું હોય ને ચોમણ આ મઢમાં ના હોય ને આ દિવે ના હોય એવું હું રાવળની માતા નહીં કહેતો. ના હોય. માતા હાજર છે, ના પાડા માડી અમે ચોમણ હાજર છે, આ થડા હાજર છે, આ મઢે આ દિવે નથી કહેતા કે માતા હાજર છે. એવો ચોમણ લે છે. અને ચોમણ તમારથી રિહાઈ ગયું હોય એવું મને દેખાતું નહીં. આ તો હશે કોઈ વેળા પણ રમેશભાઈ બાપજી, બાકી ચોમણ રિહાણી હોય એવું હું શંકર રાવળની માતા બાળતી નહીં. લ્યો આવું મારું જોગણી ના કામ બરોબર. એ તમારું જે ધારેલ છે મારો ભગવાન પાર પડાવશે સુખ શાંતિ લે પડતું કોઈ ચિંતા ના કરતા. અને આ તો કોઈ ખારા માટે મજૂરી છે તો શું નક્કી ચોમણને એવું હોય હું બેસી જોઈએ ને હું લઈ જોઈએ અને આ દેરો કાલ ગરદાપાટું કરશે મારા છોકરોને તો મારું નામ પડશે કે અમે પ્રતિષ્ઠા કરીને ગરદાપાટું છું. એટલે કદાચ એના માટે વળ્યું હોય તો શું નક્કી ભાઈ. ખરું ખરું માળી. લ્યો ભક્તો, મારા જોગણીના તમને સભાનો રોમ રોમ છે ભાઈ. મોનું ના મોનું સભા જોડે છે. ખરું ખરું. મને પૂછ્યું મેં કલમ ઉપર કીધું છે ભાઈ. એ ભગવાન બોલો. પટી ગઈ તો વાતો પૂરી કરી નહીં પૂરી કરી. હા તો કીધું હવે માતાએ વાત કરી તમને સમજો પેલા હોભળો પછી આગળ. માતા ચેલાભાઈ એવું બોલી કે તમારા ભુવાને બેહારો અને આ બે દેવાનો વખો કરી કરી સમુદ્ર અતીટા લઈને બેસી જાય પેલા ફેર ધક્કાપાટો કરે ખાલી મને કાળી ટીકી મળે. વાત સાચી છે ને પણ. જેવા ભુવાને બેહારો ને માતા બોલી પ્રમાણે અને દોડ આવે. દોડ અને કલમ તો એનો કોઈ ટકો ફૂલનો જે જાય મેં કોઈ પછી મેલો એનું કોઈ બંધન પત્નીટા કરો. પછી એનું બંધાનો કઈ પત્નીટા પછી વાત હા. ત્યાં સુધી એ ડેરું પૂરે એનો વારો આવ્યો. હવે બધું છૂટું કામ કરજો. વંતરી કીધું હો વંતરી. છે ને? મંત્રી